Hello, friend. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું પ્રતિક પંચાલની ચેનલમાં ને તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છે. કાકા માલ મલાઈ રહે છે. હવે આપણે ઇન્ડિયન ટોયલેટ કેવી રીતે ફિટ કરીએ એ તમે આ વિડીયોમાં શીખી શકશો. તમે દેખી રહો, અમે એરિસ કંપનીનું ફિટિંગ કરી રહ્યા છીએ. લેવલ બોટલ મેલી દીધી છે. આવી રીતે ઈંટો ગોઠવવાની રહે છે જેથી ટબ આગું પાછું ના થાય. અને અમે મરઘો નીચે લીધો છે એટલે અમને હાઇટ સારી મળશે. 8થી 6 ઇંચ જેવી હાઇટ મળશે આપણને ફ્લોરિંગથી. ના લેવલ તમે દેખી લો, લેવલ કમ્પ્લીટ કરેલું છે. બબલ લેવલથી થોડો નોર્મલી ઢાર આપ્યો છે કે જેથી નીચે મસાલો જતો રહે, એના માટેનું છે. હવે તમને ફિટિંગ કરીને બતાવું. આ તમે જો દેખી રહ્યો છો કે મેં મસાલો પાથરી રહ્યો છું જેથી ઈંટ પર ને બીજી ઈંટ આ મેલી દીધી છે. એટલે જેથી આ રીતે મેં ગોઠવી રહ્યો છું જેથી ટબ કમ્પ્લીટ ફિટિંગ થઈ શકશે. અને આવી રીતે કમ્પ્લીટ મસાલો ભરવાનો, ઈંટ પણ સારી લેવાની જેથી ફિટિંગ કમ્પ્લીટ રહે, કે માલ ઓછો નાખે. બહુ મસાલો પણ ભરવાનું કંઈ કામ નથી. જેટલો માપનો મસાલો હશે એટલું ટબને પણ સારું રહેશે. જેટલું ટબને પણ સારું રહેશે, મસાલો જેટલો ઓછો હશે એટલો. તમે દેખી રહ્યા છો મેં ફિટિંગ કરું છું તે. હવે ટબ મેલીને મેં તમને બતાવીશ કે ટબ મેલીને એનું ફિટિંગ પ્રોપરલી કેવું થાય છે. મસાલો કમ્પ્લીટ પાથરી દઈશું આપણે ઈંટો પર જેથી તમને આ ફિટિંગ કરતાં સરળતા રહે. આવી રીતે મેં ફિટિંગ કરી રહ્યો છું. તમે દેખ રહો, મેં બબલ લેવલની મદદથી લેવલ કર્યું છું ને અને આગળ પાછળથી કેટલું રહે છે એ પણ માપવાનું રહે છે જેથી એક સીધું લાગી શકે. તે પછી લાદી લાગ્યા પછી પણ કમ્પ્લીટ હોવું જોઈએ. કમ્પ્લીટ હોય નહીં તો માપ એક સરખું આવે નહીં. એટલે જેટલું બને એટલું સરખું ને બબલ લેવલ મેલીને કમ્પ્લીટ બધું લેવલ કરવાનું રહેશે. ને હવે જે ભાગમાં માલ બરાબર જાય એ રીતે માલ પૂરી દેવાનો કે જેથી ટબ હલી ના શકે. જો ટબ હલશે, જ્યારે કસ્ટમર એના પર બેસશે તો ટબ હલી શકે છે. એટલે પ્રોપરલી જેટલું બને એટલું ફિટિંગ કમ્પ્લીટ કરવાનું રહેશે કે જેથી ટબ હલી ના દે. ને તમે આ વિડીયોમાં બન્યા રહો તમે ઠેક લગીને, તો તમને ખ્યાલ આવશે કે મેં ટબ કેવી રીતે ફિટિંગ કર્યું છે એનું કમ્પ્લીટ મસાલો ભરીને. જેથી તમને પણ ખ્યાલ આવે કે મેં કેવી રીતે ફિટિંગ કરી રહ્યો છું, કે જેથી તમને પણ એક માહિતી મળી શકે કે તમને પણ આવી રીતે કોઈ ટબ આવે તો તમે ફિટિંગ કેવી રીતે કરી શકો છો. જેથી તમે મારી ચેનલમાં બન્યા રહો. અને પ્રતિક પંચાલની તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો કે તમને આ વિડીયો કેવો લાગે છે. ને પરફેક્ટ કામ કરવાનું રહે છે. કોઈ પણ લાલિયાવારી અમે ચલાવતા નથી. કે ટબ કસ્ટમર આપણે એક ભગવાન છે. કસ્ટમરને છેતરવાનો ધંધો આપણે કરતા નથી. અને બને એટલું તમે પરફેક્ટ ફિટિંગ કરી દો કે જેથી ટબ આગું પાછું ના થાય. ને મસાલો પ્રોપરલી ભરવાનો રહે છે કે જેથી ટબ આગું પાછું થાય ના. બધી રીતે બધું કમ્પ્લીટ ચેક કરવાનું કે જેથી ટબ કમ્પ્લીટ ફિટિંગ લાગે. ને મસાલો પણ અમે કમ્પ્લીટ જ ભરીએ છીએ કે જેથી આગું પાછું સહેજ પણ ના થાય. ને ફિટિંગ થયા પછી પણ સહેજમાં હલવું ના જોઈએ. પ્રોપરલી મસાલો ભરવાનો રહે છે કે કમ્પ્લીટ મસાલો ભરો તો તમને કશું નહીં. આ થોડો કોરો સિમેન્ટનો ઉપયોગ એટલે કરું છું કે અમે થોડો ઢીલો માલ રાખ્યો છે કે જેથી પ્રોપરલી એ સિમેન્ટ માલ અંદર લગીને જઈ શકે. અમે બહુ કાળજીપૂર્વક કામ કરીએ છીએ. અમે બહુ ધ્યાન રાખીએ છીએ કસ્ટમરનું પણ અને અમારું કામનું પણ, કે જેથી અમારું કામ બગડે ના, સારું રહે ને કસ્ટમર પણ આપણે હેપી રહે, ખુશ રહે એવું ઈચ્છે છે. કે બીજી વખત કસ્ટમર આપણો રેફરન્સ આપી શકે કે બીજા કસ્ટમરને કે ભાઈ ફલાણા આ કારીગરને બોલાવો તો તમારું કામ સારું થશે, સરસ થશે ને તમને પરફેક્ટ કામ મળી રહે. થોડું માફી ચાહું છું વિડીયોગ્રાફીમાં. તમને પ્રોપરલી સરખું બતાવી નહીં શકો, જે ડાયરેક્શન તમને જોઈએ તે બતાવી નહીં શકો.
આમાં થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, થોડું સારું નથી વિડીયોગ્રાફી, પણ તોય પ્રયત્ન કર્યો છે વિડીયોગ્રાફરે. મેં કામ કરતો હતો એટલે આજે એક પ્રોપરલી બીજા ભાઈને બોલાયા હતા, એ વિડીયો ઉતારતા હતા. જો તમને આ વિડીયો ગમી રહ્યો હોય તો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, ને ઠેક લગીને તમે મારો વિડીયો જો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ને આની મેં પ્લસનો પોઈન્ટ આવશે, તમે જોઈ લો અમે પ્રોપરલી કેટલું ફિટિંગ કર્યું છે, જેથી ટબ આગું પાછું હલાવે. સાઈડ પર જે છે બધો માલ ભરી દેવાનો છે. પ્લસનો પોઈન્ટ જોઈન કરી દઈશું. આખું બાથરૂમ તૈયાર થઈ ગયું છે. અમે પ્લસનો પોઈન્ટ જોઈન કરી દીધો. ટબ બબ નૂચી કાઢ્યું. અહીંયા મસાલો ભરી દઈશું. આ નળનો પોઈન્ટ છે, આ પ્લસનો પોઈન્ટ છે, આ ગીઝર માટેનો છે, ગરમ ઠંડાનો. અહીંયા મિક્સર આવશે, અહીંયા ઓવરલેપ, અહીંયા સાવરનો પોઈન્ટ, જેથી આ તમે બાથરૂમનું ફિટિંગ કમ્પ્લીટ કમ્બાઈન. આ 6x4નો બાથરૂમ છે. અમે 6x4ની મેં ઘણું બધું સારું કરવાનો પ્રયત્ન કરેલો છે. તમને આ વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. બધાને મારા જય સ્વામિનારાયણ.